ચાલો માધાપર ગ્રુપ સાયન્સ ક્વિઝના નિયમોને ઝડપથી સમજી લઈએ. જુઓ, 6 શાળાઓના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે આ સ્પર્ધા છે. 4 રાઉન્ડ પછી એક વિજેતા. પણ કેવી રીતે? ચાલો આખી પ્રક્રિયા સમજીએ. ચાલો શરૂ કરીએ રાઉન્ડ 1 સાથે. આ છે સીધા સવાલ જવાબનો રાઉન્ડ. દરેક ટીમે બસ એક નંબર પસંદ કરીને સાચો જવાબ આપવાનો છે. સિમ્પલ. સાચો જવાબ એટલે સીધા 10 પોઈન્ટ, અને ખોટો પડે તો કોઈ નુકસાન નહીં. આગળ વધીએ રાઉન્ડ 2 પર. અહીં જ્ઞાન સાથે નજરની પણ પરીક્ષા છે. ટીમોએ પાઠ્યપુસ્તક અને લેબના સાધનોના ચિત્રો ઓળખવાના છે. એકદમ પ્રેક્ટિકલ નોલેજ. અહીં પણ સાચો જવાબ આપવા પર મળશે 10 પોઈન્ટ અને કોઈ નેગેટિવ માર્કિંગ નથી. પણ જો જવાબ ખોટો પડે તો અહીંથી ગેમ રોમાંચક બને છે. ખોટો જવાબ આપતા જ પ્રશ્ન બીજી ટીમો માટે ખુલી જશે. સાચા જવાબ પર +10, ખોટા પર -5. હવે આવે છે સૌથી ઝડપી રાઉન્ડ, રાઉન્ડ 3, ધ રેપિડ ફાયર. દરેક ટીમને મળશે ફક્ત 2 મિનિટ. આ 2 મિનિટમાં સ્કોર ક્યાં પહોંચશે? આ સમયમાં સ્ક્રીન પર આવશે વધુમાં વધુ 15 સવાલો. ઝડપ જ અહીં કામ લાગશે. મતલબ કે આ રાઉન્ડમાં 150 પોઈન્ટ્સ કમાવવાની તક છે. આ એક ગેમ ચેન્જર રાઉન્ડ છે. પણ અહીં જોખમ પણ છે. સાચા જવાબ પર +10, પણ ખોટા જવાબ પર -5. અને હવે આવે છે ફાઇનલ સ્ટેન્ડર્ડ રાઉન્ડ, ધ બઝર રાઉન્ડ. અહીં સ્પીડ જ બધું છે. ક્વિઝ માસ્ટર સવાલ પૂછશે, અને જે સૌથી પહેલા ઊભા થશે એમને જ જવાબ આપવાનો મોકો મળશે. અને અહીં પોઈન્ટ્સનું ગણિત સૌથી મોટું છે. સાચો જવાબ તો +15, પણ ખોટો તો -10. આવા કુલ 10 હાઈસ્ટેક સવાલો આ રાઉન્ડમાં પૂછાશે. તો ચાલો એક નજર નાખીએ. દરેક રાઉન્ડમાં પોઈન્ટ્સ અને જોખમ અલગ અલગ છે. પણ જો 4 રાઉન્ડ પછી પણ સ્કોર બરાબર રહે તો વારો આવશે ટાઈ બ્રેકરનો. આ ફક્ત ટાઈ થયેલી ટીમો માટે જ છે. 5 સવાલો, પણ કોઈ ઓપ્શન નહીં. અહીં પણ બઝર રાઉન્ડ જેવા જ ઊંચા દાવ છે, +15 અથવા -10. તો જ્ઞાન, ઝડપ અને સાચી રણનીતિ, આમાંથી કયો ગુણ વિજેતા નક્કી કરશે?